અમદાવાદના વિરમગામ શહેરમાં ઉભરાતી ગટરોથી વેપારી મહામંડળમાં રોષ જોવા મળ્યો છે। વિરમગામ શહેરમાં ગટરોથી ત્રસ્ત થયેલા વેપારી જે ભરવાડી દરવાજા વેપારી મહામંડળનો આક્રોશ છે। વિરમગામમાં નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં યુવા ધારાસભ્ય હાર્દિક પટેલથી નિરાકરણની વેપારીઓની આશા છે। ભરવાડી દરવાજા અંદરના વેપારીઓ પોતાની દુકાનના આંગણામાં પોતાની જાતે સાફ કરવા પાવડા લઈ મજબૂર બન્યા છે। વિરમગામ નગરપાલિકામાં શરમજનક કહેવાય છે। વિરમગામ શહેરના મુખ્ય માર્ગ ભરવાડી દરવાજાથી મુંદવાડ તેમજ પાંચચકલા રોડ પર સતત ઉભરાતી ગટરોથી ઉબડ ખાબડ રોડ રસ્તાથી ત્રસ્ત વેપારી એસોસિએશનના ભારે આક્રોશ જોવા મળ્યો છે। વારંવાર રજૂઆતો કરવા છતાં નગરપાલિકાના તંત્રના વલણથી નારાજ વેપારીઓ એકમાત્ર આશા યુવા ધારાસભ્ય હાર્દિક પટેલથી રાખી રહ્યા છે। જોવાનું એ રહ્યું કે અહેવાલ બાદ તંત્ર જાગશે કે કેમ, તે તો હવે આવનારો સમય જ બતાવશે કે શું થશે। જે કેસમી ગુજરાતી સાથે અફઝલ ખાન પઠાણ સાથે બહલોલ મલિક સાણંદ। દરવાજા મહામંડળ તરફથી ખાસ આપના માધ્યમથી જણાવવાનું કે વિરમગામ ચીફ ઓફિસર સાહેબશ્રી તેમજ ધારાસભ્યશ્રીને અમારી વેપારી બે હાથ જોડીને વિનંતી છે કે તમે જુઓ, છેલ્લા ઘણા વર્ષોથી અને ઘણા ટાઈમથી વરસાદ હોય કે ના હોય તેમ છતાં પણ કાદવ કિચનની અંદર પરિસ્થિતિ એવી ગંભીર છે કે નથી અમે ધંધા રોજગાર કરી શકતા, નથી કોઈ ગ્રાહક અમારે દુકાનની અંદર આવી શકતું। તો આપ સાહેબશ્રીને અમારી નમ્ર વિનંતી કે સામાન્ય વરસાદની અંદર પણ ક્યાર સમાના પાણી ભરાઈ જાય છે તો આનો યોગ્ય નિકાલ કરવામાં આવે, અન્યથા જો નિકાલ કરવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે તમામ વેપારી એસોસિએશન તરફથી ગાંધી ચિંધ્યા માર્ગે અમે જઈશું। ભરવાડી રોડ વેપારી મહામંડળ એસોસિએશનના પ્રમુખ તરીકે હું વિરમગામ ચીફ ઓફિસર સાહેબ અને પ્રમુખ ધારાસભ્યશ્રીને વિનંતી કરું છું કે જો અમારો આ વરસાદી પાણીનો નિકાલનો પ્રશ્ન છે, આપ જોઈ શકો છો કે અમે ક્યાં ઊભા છે, જાતે આજે સાફ સફાઈ કરેલ છે પણ જાતે કેટલું કરી શકે। એટલે તમે જો ચાહતા હોય તો જલ્દીથી આ બધું સાફ કરાવી ને કોઈ પણ રસ્તો કાઢો, એમ કે અમારે ચોખ્ખાઈ જોઈએ। ને તમે કહેતા હોય તો વેપાર ધંધા બધા બંધ કરીને જતા રહે, કોઈ વેપારી વેપાર કરે જ નહીં, કેમ કે અમે ગ્રાહક આવતા નથી, રોગચાળો ફાટે છે। રોગચાળો આમ તમે ચેકિંગ ઘરે ઘરે કરાવો છો કે મચ્છર થાય છે, મચ્છર આ મચ્છરનો બાપ થાય એવી રીતની આ પરિસ્થિતિ છે। તમે આમ ડન કરવાની વાત કરો કે આ મચ્છર થાય છે ને આ બ્રીડિંગ છે ને મચ્છરનું, તો તમે આ કામ પહેલે કરશો ને એક વખત આવીને ધ્યાન દોરો તમે કે આ શું હાલત છે, ને માણસો મૂકો તો એમના સાથે કોઈ સુપરવાઇઝર હોવો જોઈએ કે જે ચોખ્ખું કરી અને તમને રિપોર્ટ કરે, બરાબર। અને આ અહીંયાથી નહીં, અહીંયાથી લઈને પાંચચકલા સુધી આ જ પરિસ્થિતિ છે। એટલે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે અમારે જે કોઈ આંદોલન કરવું પડે એ કરશું। જો તમે ના ઈચ્છતા હોય કે વેપારીઓ ના ધંધા કરે તો બંધ કરી દઈએ અમે, પણ અમારે છે ને ચોખ્ખાઈ જોઈએ। તમે કોઈ પણ રસ્તો કરો, આ બધી ગંદકી નહીં ચોખ્ખું કરીને તમે કેટલા દિવસમાં કરો એ તમે જણાવશો।